જો ફાંકા ફौजदार અને ડિગ્રી ચોર ગોપાલ વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 200 થી 300 કાર્યકરોના ફોન ઉપાડતા નથી તો 2027માં જો કદાચ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી લે તો ગુજરાતની જનતા વિચારજો કે આ ડિગ્રી ચોર ગોપાલ ગુજરાતની જનતાની શું હાલ કરશે। આમ આદમી પાર્ટી સાથે 182 સીટ પર ગુજરાતની જનતાને કડીવાલી કરવી જોઈએ, એટલે કે જમાનત જપ્ત આમ આદમી પાર્ટીના ઉમેદવારના કરવી જોઈએ। કેમ કે તમે જોઈ લીધા છો કે આજે ગોપાલ આમ આદમી પાર્ટીના ફક્ત 200 કાર્યકરોના ફોન ઉપાડતા નથી તો જો ગોપાલ કદાચ જાતિ વિશેષમાં જાતિવાદ ફેલાવીને જો સરકાર બનાવી લેશે ત્યાર પછી ગુજરાતની જનતા સાથે શું કરશે। એટલે હું આજે ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે 2027માં ગોપાલ કેટલો જાતિવાદ ફેલાવવાના પ્રયાસ કરે, તમે 182 સીટ ઉપર આમ આદમી પાર્ટી સાથે કડીવાલી કરી દેજો, ગોપાલ શાંત થઈ જશે। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશ સિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। દોસ્તો, ગોપાલ એક એવા હું ફરીથી કહું છું મિત્રો, ગોપાલ ગુજરાતમાં એક એવા લેમ્બ્રેટા સ્કૂટર છે જે ચાલે કમ છે એટલે સ્પીડ કમ હોય છે, અવાજ વધારે કરે છે। ગોપાલ પોતાના યુટ્યુબર સામે જઈને ગુજરાતની જનતાના એ બતાવવાના પ્રયાસ કરે છે કે ભાજપના રાજ્યમાં કોઈ પણ સરકારી કર્મચારી જનતાને સાંભળતો નથી, ભાજપના નેતાઓ જનતાને સાંભળતો નથી। હાલ એ છે કે ગોપાલ પોતાના કાર્યકર્તાના ફોન ઉપાડતા નથી। અત્યારે ફક્ત ને ફક્ત એક વિધાનસભાની જવાબદારી ગોપાલ પાસે છે અને જનતાને પોતાના કાર્યકર્તાના ફોન યદि ગોપાલ ઉપાડી નહીં શકે તો ગુજરાતની જનતા તમે જોઈ લો કે આવા પ્રકારના વ્યક્તિ મંત્રી અથવા મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતની જનતાના શું હાલ કરશે આ એકવાર વિચાર કરજો। આજના વિડીયો છે ગુજરાતની જનતા જોઈ લો, આ લોકો વિડીયો બનાવ્યા છે, ગોપાલ આપ કાર્યકરોના ફોન ઉપાડતા નથી। તો આના ઉપર વિશ્લેષણ કરતા પહેલા તમે આ વિડીયો જોઈ લો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો શું કહી રહ્યા છે। ખડિયા હું રાશીભાઈ આહિર બોલું છું। અમારે આજુબાજુ ખડિયાની અંદર જે ઓછામાં ઓછા 20 થી 25 જણા જૂના કાર્યકરવાળા અમે એટલે ભેગા થયા, જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના, ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કિની પાસે રાવ ફરિયાદ કરે। એટલે અમે કાર્ય કરવા એટલું અમે અહીં ભેગા થયા ખડિયા કે ભાઈ ગોપાલભાઈને કંઈ તમે થોડીક આ સિસ્ટમ રાખો, આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ, પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો। પણ અમને થોડું અંદરનું દુઃખ છે, તમારી ચૂંટણી હાટું અમે ધન મનથી મહેનત કરી હતી, અમે અમારા ઘરના પૈસા બગડ્યા, અમે કોઈ દી પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા, અમે જેલમાં હોતે જઈ આવ્યા। અમારે વિજાપુરવાળા છે, હરાતાવાળા છે ભાઈઓ, અમે બૂથમાં બેહાડ્યા હતા ત્યારે અમને વાડીએ ઉપાડી જેલમાં હોતે લઈ ગયા હતા। એ સમયમાં આજની તારીખે ગોપાલભાઈ એમ કોઈ દી અમારી વાત નથી કરી, નથી ફોન કોઈ ઉપાડતા, એની કારણે અમને થોડુંક કાર્ય કરવાનું અંદરનું દુઃખ થાય। એટલે અમારે વિડીયો ઉતારવાનું કારણ આ એક જ છે
કે તમે આની કોઈક સિસ્ટમ કરો. આપણા કાર્યકરો કોઈ નારાજ હંધાયારે વાત કરો તમ તારે. અત્યારે ચૂંટણી તો હોય કે 2 મહિના થયા, અટાને મોટી ફરિયાદ ગોપાલભાઈની આ જ બોલે છે કે અમારા ફોન નથી ઉપાડતો. એની કારણે અમે આ વિડીયો શૂટિંગ કર્યું છે. ડૉક્ટર સાહેબ, તમે બહુ સત્ય વાત કરી કે સાચા હતા એ નીકળી ગયા. અત્યારે ખોટા માણસ છે, 100%ની વાત. 2007 મેં ખોટું પરિવર્તન એ નહીં, પણ પરિવર્તન કરી બતાવી દઈએ, પછી નક્કી કરી લઈએ આપણી વાતમાં. એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું. અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે. આ લોકો આપણો ઉપયોગ નાના કાર્યકરવાળા ગામ માટે છે ને, આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા. એટલું બધું એને અભિમાન આવ્યું કે રાવણ નહીં ગોળે કે અમે કંઈક છીએ. અરે ભાઈ, તમે ધીરા રહ્યો. કોઈક ભૂટકી જાય ને તો ઘેર છે ને કોઈ બાયણે નહીં નીકળી શકો. એક તો છે ને હરેશ સાવલીઓ છે ને જિલ્લા પ્રમુખ લાયકાત જ માણસ નથી અટાણે. કારણ કે કોઈના ફોન નથી ઉપડતા બંધ કરતા. આપણે એમ હતું કે સારો ધારાસભ્ય તો સારા કામ થાય, પણ કોઈના નહીં થાય. 2007 સુધી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય. હું ગેરંટી તમને માર દઉં હું કહું. એટલે આ વસ્તુ એવી છે કે હંધે ખોટા જ ભેગા થઈ ગયા. જે સાચા હતા તમે નીકળી ગયા. આપણે હવે અમે હલવાણા નહીં આમ કે નહીં આમ, પણ છતાં જિલ્લા તાલુકાની ચૂંટણી આવશે તેથી અમે કરી બતાવી દે. હું અમે કોઈ ઓછામાં એને એમ છે કે અમારે જન્મ થયા ત્યારે અમે એમ છે કે અમે રાજકારણ અમે એક જ કરીએ. રાજકારણ તો અમને કરતા આવડે કે તમારા જેવા કોઈ અમે હલકા નથી. બાકી હંતુ માપે રહીજો. આ બીજા તો વિડીયા માપક કે છે હું દીદી કોઈના બાપનું સહન નહીં કરું. તમારે તાકાત હોય તો દેજો. રાજથી સવાના કે 23,000 રૂપિયો તમારે મિટિંગ કરી હતી. ખડિયા મિટિંગ કરી 23,000નો ખર્ચો આવ્યો. કેમ બેનસો કોઈ જવાબ નથી દેતા? તમને 10 ફેરી કોઈકને મેં કીધું ભાઈ મારું બિલ કે દે છે, બિલ કે દીધું, સાના મના થઈ ગયા, મોબાઈલ કરી દીધા બંધ. તો તમારે આ ધંધા કરવા કે હારા કરવા? અને મારે છે ને ભાઈ 5 જણાને માનસિક બીમારી છે. આજે છે ને તેદી રહે, ચૂંટણી પહેલે હતી ને હજી માનસિક બીમારી છે. એનો જવાબ તો તમારે બહુ મોટો મારો આવશે. તેથી મારો જવાબ તમને મોટો આવશે. જેથી ભેગા થાવ તેથી ખડિયામાં 11 મિટિંગ કરો તેથી હું સારા જાહેરાતમાં કહેવાય. હવે મને શું કરવું? માનસિક બીમારી છે. તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે. છેવટે અમે અપક્ષમાં લડવા તૈયાર છે. ટિકિટ ન મળે તો અને કોણ અમારા વસ્તાની અંદર ટિકિટ આપીને કોણ લડે છે અહીંયા અમે જોઈ લઈએ. તો મારામાં તેવડ છે. બાકી મારો એક ફોન જાય ને તેને ટિકિટ મળી હોય તો ઘર પકડીને બેસી જાય એટલી મારી જવાબદારી. એવા કોઈ હલકા નો અમને સમજતા હતા. એટલે તારી પાસે ગોપાલભાઈ તો હું છે અત્યારે હું તને હંધાને ખંડ હંધાને દઈ દઈને અત્યારે ધારાસભ્યને ઓલા સભ્યને મીંડા હંધા તમને હરેશભાઈ કઈ રીતે સૌ તો અમને ખબર છે. અમારે મુઠ્ઠીમાં છે એ તો આ સુધી સારું છે. અમારે મુઠ્ઠી ખુલી ગઈ ને તો તમારે કોઈ જાક મોકરા થઈ જાય. કેવા તમે કુંડારા કરો છો? તમારે કદાચ 10 ગણું મારે સારું છે. ભગવાનની દયા છે, માતાજીની દયા છે. બાકી 1 લાખ રૂપિયા વાપરતો વાપરી શકી અમારામાં તેવડ છે. પણ હજી અમે કોઈને નથી બતાવતા. અમે સાદા માણસ અને સાદા રહેવું. જનતા એ જોડેલ છે અને જનતા એના કામ કરશું અને નિકાલ જ થઈ કોઈ મતલબ ઊભો નહીં કે અમારે તો જનતાનું સારું કરવું છે, ખેડૂતનું સારું કરવું છે, મજૂરનું સારું કરવું છે. અમારું ઉપરવાળું ધ્યાન રાખે. તમારે જેવા અમારે જરૂર નથી, આજે નથી, કાલે જરૂર નથી. અને બોલવામાં જ હવે તમે હંધાય સભ્યથી રાખજો ભાઈ હું કહું. અને હરેશભાઈને ખાસ મારી વિનંતી છે, હજી સમજી જાય તો સારું છે ભાઈ. નકર છે ને હવે મારી હારી જે વાતાવરણ તમે જે 2 જણાએ કર્યું ને એમાં મજા નહીં આવે. એ તમને છે ને ખાલી ફોનમાં ને મને છે, હું માને નહીં હો. મારામાં 2 જ ગુણ છે. સારા હારી દુનિયાનો સારો છો, ખરાબ હારી દુનિયાનો ખરાબ છો. મારો કોઈને તોડી લે. તમે એવું ન માનતા. ત્યાં ઘેરે પૂગતા મારે વાર ન લાગે, 1 કલાકમાં ત્યાં પહોંચી જાઉં. ધીરે હું ઠાવકીનો નથી. હારા હારે હું દુનિયાનો સારો છું. મારું હતોડું મારો જીવ દેવા હું તૈયાર છું. સારા માણસને મારે જરૂર છે. મિત્રો, વિડીયો તમે જોઈ લીધા. ગોપાલ ચૂંટણી પહેલા વિસાવદરની જનતાને શું પ્રોમિસ આપ્યા હતા? હું તમારા માટે 24 કલાક વિસાવદરમાં ઊભા રહીશું. ગોપાલ, તું વિસાવદરની જનતાને છોડી દે. વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ફોન ઉપાડતા નથી. તું જનતા માટે શું કરશે એ ખબર પડી ગયા. હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે અત્યારે ડિગ્રી ચોર ગોપાલ પાસે 3 ક્ષેત્ર છે. એક વિસાવદર તાલુકા, એક ભેસાણ તાલુકા અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તાર. આ 3 ક્ષેત્રના જનતા
જે વોટર 2,60,000 આસપાસ છે આના સાઈડમાં મૂકી દો. આ 3 જગ્યાઓ મળીને આમ આદમી પાર્ટીને 500 કાર્યકર નહીં હોય તો જો ગોપાલ આમ આદમી પાર્ટીના 500 કાર્યકરના ફોન નહીં ઉઠાવી શકે, કેમ કે બધા કાર્યકરો રોજે ફોન નહીં કરે, તો આ ગોપાલ વિસાવદરની જનતાના ફોન કેવી રીતે ઉપાડશે? વિસાવદરની જનતા સાંભળજો. ફાંકા ફૌજદાર, ડિગ્રી ચોર અને કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ જો વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 200 થી 300 કાર્યકરોના ફોન નહીં ઉપાડે તો વિસાવદર વિધાનસભાના 2.5 લાખ મતદારોના ફોન ગોપાલ કેવી રીતે ઉપાડશે અને વિસાવદર જનતાની તકલીફ કેવી રીતે ગોપાલ ખતમ કરી શકશે? હવે ગુજરાતની જનતાને હું એ કહેવા માંગુ છું. હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે વિસાવદર તાલુકામાં, ફરીથી કહું છું, હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે વિસાવદર વિધાનસભામાં મિત્રો તબિયત ખરાબ હોવા છતાં ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે હું આ વિડીયો બનાવી રહ્યા છું. જો ફાંકા ફૌજદાર અને ડિગ્રી ચોર ગોપાલ વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 200 થી 300 કાર્યકરોના ફોન ઉપાડતા નથી તો 2027માં જો કદાચ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી લે તો ગુજરાતની જનતા વિચારજો કે આ ડિગ્રી ચોર ગોપાલ ગુજરાતની જનતાની શું હાલ કરશે. ત્યાર પછી ગુજરાતની જનતા ફોન લગાવીને થાકી જશે. ગોપાલ ફોન ઉપાડતા નથી અથવા ગોપાલ ફોન ઉપાડે નહીં. આ જો ગોપાલ ફોન નહીં ઉપાડે તો ગુજરાતના સરકારી કર્મચારીઓ ગુજરાતની ભોલી ભાલી જનતાને શું હાલ કરી શકે છે આ તમે જોઈ લો. હવે અંતિમ પંચ. ડિગ્રી ચોર અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ અત્યારે ફક્ત ને ફક્ત વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકરના ફોન ઉપાડતા નથી તો ગુજરાતની જનતા વિચારજો કે જો ગોપાલ ઇટાલિયા જાતિવાદ ફેલાવીને જાતિ વિશેષના લોકોને પોતાના પક્ષમાં કરીને સરકાર બનાવી લે તો સરકાર બનાવ્યા પછી શું ગોપાલ જનતાના ફોન ઉપાડશે? અને જો ગોપાલ જનતાના ફોન નહીં ઉપાડે તો ગુજરાતના સરકારી કર્મચારી ગુજરાતની ભોલી ભાલી જનતા સાથે શું વ્યવહાર કરી શકે છે આ તમે જોઈ લેજો અને આ જોઈને 2027માં વોટિંગ કરશો. એકદમ લાસ્ટ પંચ મિત્રો. અંતિમ પંચ.
હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે 2027ના ગુજરાતના વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે 182 સીટ પર ગુજરાતની જનતાને કડીવાલી કરવી જોઈએ. એટલે કે જમાનત જપ્ત આમ આદમી પાર્ટીના ઉમેદવારના કરવી જોઈએ. કેમ કે તમે જોઈ લીધા છો કે આજે ગોપાલ આમ આદમી પાર્ટીના ફક્ત 200 કાર્યકરોના ફોન ઉપાડતા નથી. તો જો ગોપાલ કદાચ જાતિ વિશેષમાં જાતિવાદ ફેલાવીને જો સરકાર બનાવી લેશે ત્યાર પછી ગુજરાતની જનતા સાથે શું કરશે? એટલે હું આજે ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે 2027માં ગોપાલ કેટલો જાતિવાદ ફેલાવવાના પ્રયાસ કરે, તમે 182 સીટ ઉપર આમ આદમી પાર્ટી સાથે કડીવાલી કરી દેજો, ગોપાલ શાંત થઈ જશે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.